હમણાં એક સકડા વાળા લગન તે આમાં કન્યા પથરાઓ સાવધાન કીધું બેન આવું હોવલાડી બેન આવ્યા બાજુમાં ત્યાં તો ઓલન મગજમાં ધંધો ગડી ગયેલો કે છે આની પા બેહો ને હજી એક જણો હમાય છે હલે બેન ઇન્દિરા બેને જોરદાર તાળીઓના ગડગડાટ છે બધાઓ અને હવે આમાંથી કોઈ ઊભો થવા દે ધામેલો મટી જાય બાપ મને ખબર છે તમારે શું જોવે ફરહાણ જ જોવે બધાને બગસરું ફાવે હા સુત કોઈને ફાવતું નહીં તબ કાંઈ બહુ હમણાં અમે ઓલપા ઓરિસ્સા બાજુ પ્રોગ્રામ કરવા ત્યાં બધા પચ્ચે મન્ય વાળા હોય ને મારા મંજીરા તબલા વાળા ટ્રેનમાં ટીટી પૂછ્યું તમારું નામ તો મંજીરા વાળા કે મંજીરા અંજામ મન્યમ તબલા વાળાને પૂછ્યું કે તબલા મન્યમ મને પૂછ્યું કોઈ એલ્યુ મન્યમ હાય હાય વાહ 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 હમણાં કોઈક બોલતા થઈ ગયા ધામેલ્યો બોલો પણ ઘેરે કોઈક દી પ્રોગ્રામ રાખો ખબર પડે કેટલામ પડે આડો આમ નામ ફરમાઈશું ઠબકારો મારે ગાવાનું વાહ 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 સગુણા બેન પેલા સગુણા દીના બેન અખ્યાણ ગળી ગયું મગજમાં પણ ધંધો જેવો હોય એવો ગરી જાય આ નથી રાતે આ બધા જો ઉભા રાતે આમ ટક્યા લઈને આમ આખા રહેજો હમણાં એક સકડા વાળા લગન તે આમાં કન્યા પથરાઓ સાવધાન કીધું બેન આવું હોવલાડી બેન આવ્યા બાજુમાં ત્યાં તો ઓલન મગજમાં ધંધો ગડી ગયેલો કે છે આની પા બેહો ને હજી એક જણો હમાય છે હલે ત્યાં શું કે લાઈન કરવાની છે સાવે છે ને સાના બહુ ભૂખ્યા હોય ભાઈ સાને ભાળવી ને મોલી વગાડતો ને હહુડી વગાડતો એમાં કોઈ દે લીંબુ ન કઢાય વાહ 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 આ 500 રૂપિયા ડોંડા એસોસિએશન આ ખૂણો 500 રૂપિયા આપ્યા અને મોર બનીને થનગાટ કરીને ગાવાનું કે મોર બનીને થનગાટ કોનું ગાય ભાઈ કરોડો રૂપિયા ખિસ્સામાં પડ્યા હોય સુરતમાં ઘરમાં પ્રાઇવેટ ધંધા હોય સુરતમાં 2-3 ફ્લેટ હોય વેલેન્સા ગમે ને અત્યારે વેલેન્સા રાખે આપણે અહીંથી કુડા ગણવાનું બહુ કેટલું આગું હમણાં મને એક મહેમાન છે વેલેન્સા રહેશે ત્યાં જોવા જતા હતા મહેમાન અડધે જ પાછા વળ્યા ગયા આઘું બહુ જ્ઞાન જ દેવી અત્યારે એમાં તાણ સામે પૂછે કે ઘરનો ફ્લેટ છે કે હા ક્યાં છે કે વરાસા છે ઓલા ઘરનું મકાન હોય દીકરી વાળા કે એક જ ફ્લેટ છે પણ તમે હાવ ભાડે રો હજર જોવો જ ખરા આપી જો ને તમારા દાદા જાય છે હું હા તમે પાસે આવજો હું થોડું ગાવશું પાછો તઈ એને એમ કે હા વધુ વધીર હાલે હા હા અને આ તો આમ સમજો ને ગામમાં બહુ ન બોલાય પણ ફરમાઈશું આવે ને તમારા ભજન ને અમારા કરિયાણા વાળા ને આવા થોડાક દેતા રહેજો નામાના જાવું ક્યાં અમારે અને આમ જો સુરત વાળો મારે બધા આગળ ગીત ગવરાવું નાની એવી કડી તમારે બેનો ખાલી એટલું જ ગાવાનું ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા અત્યારે થાતા નથી એટલે 30 વર્ષના ભાઈ થયા 32 વર્ષના બેન થયા ઘડિયારે હગપણ્યા લીધા ઘડિયારે તોરણ્યા લીધા ને ગાડું પાટે આલ્યું રે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા અને તાત્કાલિક તમને કહો 30 માં 32 નો મેળ પાડીને લગ્ન કર્યા ધીરુકા પણ 10 દિવસ થયા ને પ્રેમ તૂટ્યો બેન કે મારે સુરત જાવું બોલો કે મને તારી ખબર હોત તો અને બેન શરૂ કરી બેન કે મારે સુરત જાવું ભાઈ કે મારે નથી આવું બેન કે મારે નથી રેવું ભાઈ કે અત્યારે હાલ ને ટેમ્પો ભાડે લાવ્યા રે માતા યશોદા કુંવર કાન ઘેરે લાવ્યા વાહ 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 અને તમને કોઈ ગામમાં ટેમ્પો ભાડે લાવ્યા અને બધોય કરે ઓલો કબે 10 દીમાં આવું હોત તો ન્યા સીધો કરીએ વર જવા દેતા અહીં ગામડે લાવ્યા ને અહીંથી ન્યા લઈ જાવ ને 6000 નો ટેમ્પો ભાડો બંધાવી હા અને બધોય તમને આમ અનિલભાઈ બહુ ન બોલે મારા ઘરના બેઠા થઈ ઘેરે જઈને આપણો વારો ન પડી જાય એ તો ગામમાં છે એટલે ક્યાં બાબુલાલ ઘેરે મૂકીને આવા રોજ તો જાવી આપણે ન જાવી કે હાસકાઈ નહીં ગયા લે એને જાવી તો સારું લાગે આપણને કે હાસકાઈ નહીં ગયા
પછી ગામમાં ટેમ્પો ભાડે લાવ્યા ને ટેમ્પામાં કરિયાવર નાખ્યો, એની ઉપર ભાઈ બેઠા, બેન વાહે ઠાઠીએ બેઠા ને શું ટેમ્પો હાલ્યો રે ઉતા. પણ ન્યા જઈને ભાઈ પછી કેમાં બે સબકામાં, સુરત જઈને સબકામાં બેઠા, સબકામાં બેહીન કામ કીધા, 13,000 ના કામ કીધા, એના તેલના ડબ્બા લીધા ને ભજીયા તળી ખાધા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા. આવું છે સુરત નું. તમને અહીંથી બધા વેવળ હાટું ન્યા જાય, ન્યા ડોહા થઈ જાય છે. હમણાં મારો પ્રોગ્રામ હતો, અઠવાડિયું ન્યા રોકાણો હતો. પ્યોર નાસિક પાર્સિંગ લાવેલા તમને, પ્યોર હિન્દી અને આપણી માવડિયું હાવ ગુજરાતી. હવે અઠવાડિયું મારો ત્યાં તળાજા ડિસ્ટ્રિક્ટમાં પ્રોગ્રામ, તો આમ પડખે હોટલ, એની બાજુમાં ઘર અનિલભાઈ. તે હવારના પોરમાં બબલાલ બે ધડ કરે હાહુ, ઓલું પ્યોર નાસિક પાર્સિંગ, પ્યોર હિન્દી અને આપણા હાવ ગુજરાતી. એટલે ડોશીમાએ કીધું કે એમી વાડીએ જાવી સીવી, એમી વાડીએ જાવતા હે અને બટેકા કા શાક કરના. ઓલી કે બટેકા કા શાક નહીં હોગા મમ્મી, આલू का શાક હોગા. ઓલી કે ના ના એમી તને પરણે લાવ્યા છે, બટેટાનું શાક કરજે. બહુ બગ બગ ન કરતી, લવાર્યું કર. ના ના કે આલू का. પછી મેં સમજાયો બટેકા ને આલુ બે એક જ થાય. હું કામાં ધડ કરો છો? ભાઈ હિન્દીમાં કહે કે દહીંની તિખારી બહુ ખાટી મત કરના, તમારા હારા હાંધા અકડ જાતા હે કે. આપણે નહીં થા બાવી બરોડા નાકે પાણીપુરી ખાઈ, પાણીપુરી પગથી લેના લે. અને મસાલા ઓસા ડાળના રગેડા કોણ અહીંયા पे ઉતરતા है, खाता है ना. नाम होते हो कोथमरी का डांडला तो नाखना हिम्मत हमको नहीं भावता है. પછી ઓલાય કીધું બેન ગુજરાતીમાં કયો ને ઉમરાળાનો છું. ચા ચા જય છા દેવી માતા. સાયરામભાઈ આની આરતી બનાવી ને સાની, હમણાં નહોતા દશામાનો મહિનો. હાય ગોળી ઈ કાર નો મન કે પોદળો ગાજો, પોદળો ગાજો. પણ તું શું પોદળા જેવો હેઠો બે. હમણાં નો આપણે નીલમબાગ ભૂરીઓ નીકળ્યો, આમ હું ગયો. મન કે ધામેલી આપણા દેશની સુગંધ ફરી ગઈ. સુગંધ તો એની છે, અભાગ્યા તે માલ અવડો પડે, પોદળો હુંતો થો. જો આ આપણે લગ્નમાં જે બહારથી પીરહવા વાળી આવે, ભાઈ મન નો આપતા, મારા સાધુ તો આમાં આમાં વહી ગયા. આ શરબત આપ્યું સાહેબ કે ગરમ કરીને લાવો ભાઈ. અને આ જો કપ કેવા થઈ ગયા તમને, ગાંધીજી ચશ્મા આમાં ઠપકારે, એક બાજુ સ્વચ્છ ને એક બાજુ ભારત. 25 વર્ષ આવે જો અવડો વાઇટ કયો સામે આખી જાન સાપી જાય. મોઢું ખોલો, મોઢું ખોલો, મોઢું ખોલો, પોલ્યો પાક સાપાય ખબર નહીં પડે ભાગ્યા. હમણાં નો નાના છોકરા સ્કૂલમાં ભણતા, છોકરાએ કીધું છોકરી કે હું 4 વર્ષનો છું, છોકરી કે હું 4 વર્ષની છું. હાલ આપણે બે જાવી, ક્યાં તક પોલ્યો પીવા. હમણાં તમે બધા છોકરા બેઠા હતા, સાહેબ આવે ઇન્સ્પેક્શન આવ્યો ને સાહેબે સવાલ પૂછ્યો કે રામધનુષ કોણે તોડ્યું? વાહે સગનો ઉભો થયો. સાહેબ કે મેં નહીં તોડ્યું. અરે ઈ નથી ખબર રામધનુષ કોણે તોડ્યું? કે કદાચ મોનિટરે તોડ્યું છે, ઈ છે વહમો. કે મોનિટરને લાવો, મોનિટરને પૂછ્યું રામધનુષ કોણે તોડ્યું? તો કે સાહેબ કે તેથી હું નહોતો આવ્યો. હવે બધો ડખો ગયો પ્રિન્સિપાલ આગળ, અને પ્રિન્સિપાલને કીધું તમે હું શીખવાડો, રામધનુષ કોણે તોડ્યું એ નથી ખબર. ત્યારે પ્રિન્સિપાલે એની માથે ડગમગ ઉભો રહી જાય. એ કે સાહેબ કદાચ છોકરાએ ભૂલમાં તોડી નાખ્યું છે, જે ખર્ચો થાય કયો ને આપણે ગુણુભાઈને વેલ્ડિંગ કરાવી આવી. હવે આવી અકલ મઠી પરજા થાય કરવું હું તમને કહું. દીકરા દામણા ખોટી બદામણા મોકલો, આમના નીકળે આમના. બાપ દીકરો, નાનો દીકરો, મોટો દીકરો, બાપા ત્રણેય ટીવી જોતા. એટલે મોટા દીકરાને બાપાએ કીધું આમાં વોટ્સએપ ઘુમડતો થાવ. બાપાએ કીધું કે આમ જાતો હોય કે પાણી રીત મારે હાટું ગ્લાસ ભરતા તો તરત ખંભો ઉલાળ. અત્યારની પરજા ક્યાં ડોહી કામ કરે. સીધો આમ કર્યું હું નહીં જાઉં. તો નાના છોકરાએ કીધું પપ્પા એ અસંસ્કારી છે. એ કે તમે પીતા હો ને મારે હાટું ગ્લાસ ભરતા હો. આમાં કોણ હારું ને કોણ મોડું તમને કહું. પણ સાહેબ એક ફેર જોરદાર તાળીઓના ગરગડાટથી સ્વયંસેવકોને વધાવો આજ આમ આમ નીકળ્યો હતો. અને સાહેબ અખિલ બ્રહ્માંડનો માલિક આખી આમ કહેવાય આખી ભાગવતના આખા કાર્યમાં જો કોઈ ધીરુ કાકા કોઈનામાં ઉતરતો હોય ને તો સ્વયંસેવકમાં છે. કારણ કે રાજસુ યજ્ઞ પાંડવોએ કર્યો ને તેથી નારાયણ પત્રાવળ ઉપાડતો હતો સાહેબ, સ્વયંસેવકના રૂપની માલપા. શેરાનો વાટકો ભર્યો, અંદર કાજુ દેખાતા હોય, બદામ દેખાતા હોય, તમને રવો દેખાતો હોય, પણ જેના લીધે સાહેબ શેરો મીઠો લાગે છે ને, ખાંડ
ગળપણ એમાં દેખાતું ન હોય, નકર કોરો કોક દી શેરો ખાઈજો આમને ગળપણ વગરનો શિગમનો લોંદો સાવતા હોય એવું લાગે. પણ સાહેબ સ્વયંસેવકો ખૂણામાં રહીને એને કામ કર્યા કરે. નકર સ્વયંસેવક અહીંથી ગાડલું નાખ્યો કોક વળે આવે, એ કે અહીં કોણે ગાભો નાખ્યો, અહીંથી ઉપાડ તો અહીંથી ઉપાડીને પણ આમ લઈ જા. હવે સ્વયંસેવક ને કાંઈ બોલ્યા વગર ન્યાયથી પાછું ગાભો ન્યા લઈ જાવ, ન્યા નાખે તો બીજો આવે, ઓય અહીં કોણે નાખ્યો, તને કોણે કીધા રસ્તા ઉપાડ, અહીંથી ઉપાડ. સ્વયં ને સેવ બે રાખીને સેવા કરે એનું નામ સ્વયંસેવક છે. અને માં ખોડિયારની જગદંબાની કૃપા એટલે એકાદો નાનો એવો પ્રસંગ. અને આ જયવીર રાજસિંહ અહીંયા પધાર્યા હતા, અનિલભાઈ ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ. અને ઈ ભાવનગર સાહેબ તખતસિંહ બાપુને હાજરા હજુર જગદંબા ખોડલ આવડ જોગળ તોગળ ભોજભાઈ હીરબાઈ સોસાય અને હંતાથી નાની હોય તો સાહેબ જગદંબા ખોડલ છે. અને એમાંય આદિ અનાદિ અંબા આ તો બૂટ બલાડ અને બહુચરા, આદિ અનાદિ અંબા આ તો બૂટ બલાડ અને બહુચરા, પણ ખમકારા કરતી ખોડલી તમે જુઓ જઈ બેઠી આજ ગળધરા, ખમકારા કરતી ખોડલી તમે જુઓ જઈ આજ બેઠી ગળધરા. આથી શિહોર અને શિહોર થી 10 કિલોમીટર આગળ સાહેબ દેવગણાના ડુંગરમાં ખોડિયાર બેઠી છે, નાનો એવો માથે માતાજીનો થડું. અને ધીરે 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 ગોહિલરાજ હતા, 1815 ના ધણી હતા. ગોહિલવાડના કાને રાત ગઈ કે દેવગણાના ડુંગરમાં ન્યાલપા બેઠેલી માં જગદંબા ખોડિયાર વાંજાને એમ બેણા ભાંગે છે. મુલા લંગડાને એમ કહેવાય કે આંધળાને આંખ્યું આપે. ધીરે 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 પરસાની વાતો સંભળાય અને ગોહિલવાડ ધણીના કાને ગઈ અને ગોહિલવાડના કાને મોઢામાંથી હુકમ છૂટી ગયો, દીવાનને બોલાવવાનું. દીવાનને કીધું કે સાંભળ્યું કે હા આપણે પગપાળા સંઘ લઈને જવું છે દેવગાણા, અને ન્યા લાપસી કરીને માં જગદંબાને જમાડીને પછી ન્યા એમ કહેવાય કે ભાવનગર વાસીઓ જે કાંઈ હારે સંઘમાં આવે લાપસીની તૈયારી કરો. રથ ઘોડા સિગરામ બધા વાસણો લીધા અને સાહેબ લાપસીનો એ સંઘ નીકળ્યો પગપાળા. પણ સવારના પેટની માલપાઈ પગપાળા સંઘ નીકળ્યો. ધીરે 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 ડગલા ભરતો ભરતો દેવગાણાના ડુંગર આવે છે. અને એ વખતે બીજા 70 ભક્તોજનો હારે જોડાણા 270 માણસનો સંઘ પહોંચ્યો સાંજે તંબુ તણાણા. અને સાહેબ 18 પાદરનો ધણી ગોહિલરાજ તંબુની માલપામાં જગદંબાનો ફોટો મૂકીને સાહેબ સામે બેહી ગયો. તુહીમાં ભબકાર કરતી આય ખોડલ આય તુજે તાટકી, ખબર ખાંડા હાથ કકડે તું તો ત્રિશુળ હોતી તાટકી. હે માં હે ભગવતી ખોડલ, હે ભગવતી ખોડલ કરતા કરતા સમાધિષ્ઠ સ્થિતિ થઈ ગઈ સાહેબ. અને હવારના પોરની માલપા એમ કહેવાય દીવાને લાપસીના આંધણ મૂક્યા. લાપસીના આંધણ મૂક્યા ને જાય એમ કહેવાય લાપસી ઓરવાનું ઘી લેવા જાય અને ભંડારામાં જોવે તો ઘીનો ડબ્બો એક દેખાતો નથી. અને આવીને મહારાજાને વાત કરે છે, મહારાજા કે હા બાપ જય માતાજી. કે જય માતાજી. કેમ તારી આંખમાં બાપ આંસુ? ત્યારે કીધું કે આપણે લાપસી કરવા આવ્યા દેવગાણા ભાવનગર થી ઠેઠ ભાવેણાથી, પણ ગીતો ગોહિલરાજ 18 પાદરનો ધણી ભાવેણા ભૂલીને આવ્યો છે. અને સાહેબ આંખમાંથી એક આંખમાંથી શ્રાવણ અને એક આંખમાંથી ભાદરો. મહારાજા નીકળી ગયા કે હે માં હું તારી લાપસી કરવા આવ્યો ને ગીતો ભાવેણા ભૂલીને આવ્યો છું. કદાચ મને ઈ કોઈ પરવા નથી, પણ કાલ હવારા સમાજ વાતું કરશે કે માતાની લાપસી કરવા ગયો અને ગીતો ભાવેણા ભૂલીને આવ્યો. આમાં મારી લાજ નહીં, તારી ભગવતી લાજ જાહે. અને સાહેબ ફોટામાંથી અવાજ આવ્યો, હે ગોહિલરાજ, હે બાપ 18 પાદરના ધણી, તારા જે માણસો હોય દીવાન હોય જે તારા માણસો હોય એને કહી દે કે ડુંગરની ધારની માલપા ટોપ તપેલા ડબ્બા લઈને ઊભા રહી જાય અને 3 વખત હે માં હે માં હે માં શબ્દનો હાકલો કરજે ને એમ કહેવાય કે ડુંગરની માલપાથી તળી પાડવું અને એમાંથી ઘીરની ધારા ન વળગાવો તો હું મામડિયા ચારોને ખોડલ લે બાપ. અને સાહેબ 18 પાદરનો ધણી નીકળ્યો. અને હારે એમ કહેવાય કે માણસો હતા ને એને કીધું કે આ તપેલા રાખો, ટોપ તપેલાના મૂકવામાં 18 પાદરનો ધણીમાં જગદંબાના થડા સામું જોઈને કીધું હે માં હે માં હે માં કર્યું ને સાહેબ ખાડા ખાટ કરતો ડુંગર ફાટ્યો અને એમાંથી ઘીની ધારાવાળી થઈ અને ધીરે 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 એમ કહેવાય ટોપ મુકાણા, ટોપ ભરાણા અને એની લાપસી થઈને માં જગદંબાને જમાડી. અંતરથી કરો હાકલો તો છીતરું પછી ઢીંગલા તણો ધૂણે, પણ અંતરનો સાહેબ પોકાર હોવો જોઈએ. અંતરનો પોકાર હોય તો આવે, નકર સાહેબ ભગવતી નો આવે, રાંદલઈ નો આવે, ખોડેલી નો આવે, બુટ ભવાની નો આવે. પણ એક વખત અંદરનો પોકાર કરી નાખો ને હારે હાથ દેવું નવે જોગણ્યું સાહેબ લાઈનમાં ઊભી હોય કે તું એક હાકલો કરીને તારી સામે ન આવી તો તારે વચને બંધાઈ ન કહેવાય ભલા માણા. ઈ સાહેબ ભગવતી ખોડેલ મામડિયા ચારણની દેવી. અને હંતાથી મોટી હોય તો આ આવડશે સાહેબ. ભીખુદાનભાઈ હમણે ભગુડા વાત કરતા મને કે ધામેલિયા આવડ એક એવી આવી છે કે કોઈ પણ વિસાવદરની માલપા મૈયારું કરવા બાય નીકળે ગુરુ કાકા
અને મૈયારું કરતા કરતા 5 કિલોમીટર ગામનો પલ્લો હોય અને મૈયારું કરતા કરતા હાન પડી જાય અને કોઈ બુઢી આય હોય કદાચ 18 વર્ષની દીકરી હોય પોતાની છુંદડીને છેડે ગાંઠ બાંધી દે અને આવડ હામું કરે હે બાપ આવડ હવે તું આથમ ને તો તને સૂરજ નારાયણની આણ છે અને અમારે હજી મૈયારું કરીને અમારે ગામડે પોગવું છે હવે તું આથમ તો તને સૂરજ નારાયણ આણ છે આ કળી કાળની માલપા પાણી સાહેબા સૂરજ નારાયણ આથમ તો નથી આવડની આણ છે કે સુણ્યા ગયા વડયા જનો રવિરાજ પણ થોંભી ગયા એ સુણ સાદયા વડયા નો રવિરાજ પણ થોંભી ગયા અણમોલ હા હા એમ તણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા એ અણમોલ હા હા એમ તણા માડી દિવસ ક્યાં જાતા રહ્યા વાહ વાહ અને અમારા આમ જો મનોજ એમ બે કુમાર શાળામાં 7મા ધોરણ ત્યારે ભાઈ એને ના સીએ નું કર્યું મેં પીએ નું કર્યું ઈ જે મધ્યાહન ભોજનની ખીચડીઓ ખાતા શાંતાબેન જે દાળ ઢોકળી બનાવતા ઈ આ જૂનો ફાલત તે આને શું ભાળ્યું હોય અત્યારથી સરદાર પટેલમાં હોય ડોહા એને કઈ ન ભાળ્યું હોય તો આપણે ખીચડી ભાગમાં આવ્યું હોય ઈ જે શાંતાબેન દાળ ઢોકળી બને તો આપણે એમ કેવી બેન ફોડવા આપજો તો કઈ 5મા વાળા બાકી રહો લઈને ભાઈ જા અને ઈ જે ગોબા વાળી થાળીઓ તમને કહું આમ સગડોળ ઘોડે ફરે આમ કરો તો 11:30 દીનાબેન કે દીનાબેન ના ક્લાસમાં લગભગ આખું નારી ભણ્યું છે ને હજી આવે લોહા હમણાં નહીં થાય દશામાનું વ્રત ગયું તો એક બેન ધૂણતા થાય 80 કિલોના બેન ધૂણે ખમા કોણ તાક હું દશામાં એક પડખે બેન 25 કિલોના ઠોક લકડી કાયા ટીટોડી જેવા ટાંગા ના તમે કોણ તાક હાંડડી લે હું કો બેહારીને જવા જો માતાજીને જવા જો આ ક્યાં આવ્યા ભાઈ રેડી આમ છે ને એક જ વખત આવે અમારા હાનભાઈ કે આ બધા જીરુકા મારી યાર પહેલી વખત આવડા મોટા માણસો મને બહુ શરમ લાગે ભાઈ હા એ કે એટલે જ તને ગુડ્યો ને ઈ આમ જો હાંડડી આમ હો ખમા કે તેમ કોણ હાંડડી એમાં બેન ધૂણતા હતા બરોબર રીંગ વાગી અને રીંગ પાસે એવી દશામાની હાંડડી આવે જો ને ઝૂલતી રે એમાં બરોબર રીંગ વાગી ની બેન ધૂણતા હતા ખમા આમ ફોન હમું જોઈ ખમા હાલો મમ્મી અત્યારે મને દશામાં આવ્યા ખમા ઘડી કરીને ફોન કરો પણ સાહેબ ઘણી મારે વાતો કરવી છે ને હવે તો આમ કહું છું ખરા આમ ગેટની બહાર જાવે છે તો આમ બોલવાનું બંધ કરી દીધું આપણે પણ અમુક તો નીકળે તે ભાઈ પાલીમાં ગયો ને 5 મગ કવડા નીકળે તે બાઈને પૂછજો ઈ કે હા રે છોરું પાછળ જાનમાં ડખો કોણ કરાવે હા વધારાના હોય ઈ છેલ્લી સીટે વિટકોસમાં બેઠા હોય અને ઈ પાછા જાનમાં લઈ જાય મોળા ઓહાણિયા ભાઈ તે ન્યા જઈને કે હા આપણે જાન લઈને જાય પણ સામે વાળા પવણાવશે ખરા ને તો તું હેઠો ઉતરી જા મોળા ઓહાણિયો ન્યા જઈને કે પાથણું નહીં થારું બુંગણ નહીં થારું જમણવાર નહીં થારું ગાડલા નહીં થારું વેવાય નહીં થારું પણ તારા તો જોડા જો વાહલા વાળા હાથમાં કણા પડે એવા છે લબરક સોટ્યો હતો ડોખો ઈ બધાય કરાવે ડોહા અહીં આપણે રાંદલમાં જેડી નતો નાગણીયું કહેતો અહીંથી ઊભા થાવ નાગણીયું અહીં કે કરી નોળિયા ગામમાં થાય ભેગા થાય એક જણો ઘોડાનું બહુ શોખીન તમને કહું તે ઘોડું લેવાઈ ગયો તે પૂછ્યું આ ઘોડાને કેટલા હતા કે 7 લાખ રૂપિયા બીજું ઘોડું તો આના કેટલા હતા કે 10 લાખ રૂપિયા હતા કે આમાં એવું શું થાય કાંઈ નહીં માથે લગામ પકડીને બોલો કેવું પડે ઓ ભાઈ એટલે ઘોડું ઉપડે પજરું હા જો એમ ઓલો કે હોય નહીં તા કે માથે બેન ટ્રાય કરો તમે ક્યાં આપી દીધા ને મેં ક્યાં લઈ લીધા ઓલો માથે બેઠો ને આમાં લગામ પકડીને કીધું કેવું પડે હો ભાઈ તા તો ઉપડ્યું પજરું બીજી વખત બોલો કેવું પડે હો ભાઈ તા તો ઉપડ્યું પજરું આ તો બોલવા જ પડે કેવું પડે હો ભાઈ કેવું પડે હો ભાઈ તો ઉપડ્યું પજરું હવે આગળ મોટી જબર આવી ખાય આના કઈક નબીજ ફૂટા હવે બેન રાખવાનો ડોહો શીખ્યો નતો તમને એમ થાય ને હું બોલશે મને એમ થાય હું બોલું આ કઈ અમે હાલનું પકડાઈ ગયું તમને કહું પણ એને યાદ આવી ગયું સ્ટોપ બોલે તો આમ તો તમને ઘોડું નાય નામ સોટી ગયું નાય સ્ટોપ બોલો કે 10 લાખ રૂપિયાનું ઘોડું સ્ટોપ કેવી એટલે ઉભું રહી જાય મારું દીકરું ઘોડું કેવું પડે હોય તો પજરું નાખી દીધો ખાયમાં ક્યાં હું બોલું સાહેબ ઈ મહત્વનું છે
બાકી કરોડપતિના ઘરે તેમ વયા જાવ, ઝૂંપડામાં રહેતો હોય એના ઘરે વયા જાવ સાહેબ. કરોડપતિને ઘેર રોટલી થાય એવડી તેવડી થાય, ઝૂંપડાવાળાને ઘરે એના ઘરે કઈ પાટલી જવડી મોટી આવી એવી રોટલી ન થાય ને ઝૂંપડાવાળાને ઘરે કઈ એવડી એવડી રોટલી ન થાય. બધાને રોટલીની સાઈઝ ખરખી જ હોય. તમે સેમસંગનો સુરસુરિયો ફોન રાખો 2000 વાળો અને એપલનો 60,000 વાળો ફોન રાખો, પણ એમાં ફોન આવતા હોય ને એના જ આવે. કાંઈ તમે આગળ એપલનો ફોન હોય તેમાં પછી મોદી બાપુનો ફોન ન આવવા મળે, કે સેમસંગનો ફોન હોય એમાં મોહનભાઈના જ ફોન આવે, એમાં પછી કઈ મલ્લિકા શેરાવતના ફોન ન આવવા મળે. જેવું આવે એવું તો આવે તમને કહું. અને જેવા જેવા દેશમાં જાવ એવું સંભળાય તમને. અહીંથી આપણે થાઈલેન્ડ આવી ત્યાં જે બોલતા હોય આપણે બટકા ભરતો એવું લાગે. અહીંયા ઓલું હોય ઇમિગ્રેશનમાં અનિલભાઈ, અને ત્યાં જ આવીને આપણે એમાં અમે પ્લેનમાં બેઠા પહેલી વખત ગયો, કાંઈ ભાડ્યું નહીં અનિલભાઈ. અને મારી પડખે દાદા એ કે ત્યાં રહેતા હશે, એને કીધું કે હથવારો સારો છે ધામેલિયાનો, એટલે દાદાને લેતા આવજો. તે હું દાદાને લેતો ગયો. હવે દાદા પહેલી વખત મારે યાર એ દાદા હજી નહીં આવ્યા, હું વૈયા હોય કેટલું છું, દાદાને હજી હથવારો નથી મળ્યો. એ દાદા હજી ન્યા છે, મને ગાળ્યું દેતા છે આ હલવાડીને મને વૈયા. હવે બરોબર ઓલી એર વેસ્ટેડ આવે તે ટેસ્યુ પેપર આપ્યા, દાદા સીધું આમ લઈને સીધું મોઢામાં. મને કે ધામેલિયા ખાતો નહીં, હાવ મોડું છે. હું કહું આ ડોહા ટીસ્યુ પેપર છે, હવાર ખબર પડશે. ઝાપટી ગયા તે અને ઓલા કીધું પ્લેન ઉપડવાનું છે, કૃપયા બેલ્ટ બાંધી દીજીએ. તે ભાભો રોવા મળ્યો. કેમ રોવા? મને કે મેં નાડી વાળો લેંગો પહેર્યો છે, આમાં ક્યાં બેલ્ટ ગોતું હોય કે મારે. અને વારા ઘણી આમાં એડિટ કરે તો ઓલી બિચારા આવે એક્સક્યુઝ મી, તો દાદો કે કાંઈ નહીં. વારા ઘણી એડિટ કરે. હું કહું દાદા એને શાંતિથી હક લેવા ગયો ને, પણ કે હું ક્યાં કાંઈ કહું કે આ બટન હું દબો ને એટલે અહીંયા આવે છે. મને કે એવું છે? હું કહું હા. મને કે આ બટન ઘેરે લઈ ગયા હોય તો ન્યાય આવે એ કે. અને આપણે નીલમબા પેલેસમાં ડોહલા ડાયાબિટીસ હોય 500 500 600 600 કેવી ઢેફલ્યું ખાઈ જાય. પીરસવા વાળ્યું ડોહી એટલી રૂપાળ્યું. તને કઈ ગઈ થોડુંક ના પડાય, લાય 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 એમ કરીને તને ખાઈ જાય. અમે ગયા બરોબર હારે હતા અમારા દાદા, તે આમ લઈને ગયા તે ગાવા વાળી હતી, છોકરીઓ હતા, દીકરીઓ તો આવે છે ગાવા. આપણે દીકરીઓ કે ને આપણે ક્યાં માં ગાવાના છે. તે ગાવા વાળી હતી ન્યા છે ને કે હે બેન તો ગોબરની ભાણકી ને. ઓલી કે દાદા હું ગીત ગાવા આવી છું, ગોબરની ભાણકી નથી. તારા હારું કયા ગામ બે ની કે. એમાં અંદર બરોબર ગયા ને પછી 2 વાટક્યા ભર્યા. મને કે આમ જો મહેશી કે કઢી ખાતો નહીં, હાવ બગડી ગઈ. રબડી રબડી ખાતો ને હાવ બગડી. હું ધોળી કઢી છે ઉપર તજ લિવિંગ તરફ નથી દેખાતું. એમાં આમ અંદર જતા હતા, અંદર આઈસ્ક્રીમ આપતા હતા. આઈસ્ક્રીમ આપે ને આમ કંકુન સાંડલો કરે. મેં પૂછ્યું આ કંકુન સાંડલો કેમ? મને કે બીજી વખત કોઈ લઈ ન જાય ને એટલે. હવે ભૂહી ન આવે ડોહા આમ કરી. આ છોકરા વાહે અડવો શરૂ કર્યો લાગે. કબડ્ડી ને અડવો ન્યા શરૂ કર્યું. પણ દિનેશભાઈ ની બહુ સારી ફરમાઈશ છે ત્યારે કે ઘન ઘોર જરે ચહુમોર મારું ઘન ઘોર જરે ચહુમોર મારું મારું મન મોરબાની થનગા કરે, મન મોરબાની થનગા કરે, મન મોરબાની થનગાટ કરે. મારું મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે. મોરબની થનગાટ કરે, મન મોરબની થનગાટ કરે. મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે. મોરબાની થનગાટ કરે, મન મોરબાની થનગાટ કરે. हंस बात करे
गले गले घुमराय ने बाग मैं गदा करे करे मन मोर बनी थनगा करे मन मोर बनी थनगा करे मन मोर बनी थनगा करे मोर बनी थनगा करे मोर बनी थनगा करे ओ हड़ के गुंगुलु भैया बड़ बड़ के भर छोड़या नाथ बहेली मलाल बहेली नीर चने ननन इत्र गाजिया काल अजमल मधुर कुंवर यामन से ने संभरिया मन सैदानी ले संभरिया मन सैदानी ले લ્યો થઈ ગઈ પૂરી કેવો આનો જો તમને કહું હમણાં બે પતિ પત્ની આમ બેઠા હતા ને ઓલીને કે એ ખાવાનું લાય એટલે ઓલી બિચારી રોટલી કરીને આપી અને રોટલી આમ ખાતો હતો આમાં ઘી કેમ નથી પણ ખૂટી ગયું ડોહો મહિના દીથા મગાવું લાવતા નથી પાછું મારે હમું લબાઈ નું કરો છો પણ આનો મગજ તમને કહું થાળીનો ઘા કર્યો તો આ તો ઓલી સીપટીઓ વાળી હાણ છે દેશી સ્ટીલ ની નહીં ધીરુકા ઓલી લોખંડની ડોહા ત્રણ તો ધનુના ઇન્જેક્શન લેવા પડે એવી હાણસીનો ફરફરતો ઘા કર્યો અને રામ રાવણ નું આમ કેમ બોલું આમ તીર આમ પાછું ફટકાઈને તીખારા થઈને પાછું હોય આવે એમ હાણસી તો આના સીધા ટકામાં આવી એની થાળી ક્યાંય ગરી ગઈ અને આવું મોટું ઢોકળું થયું પછી થાળી ફગાવીને બહાર નીકળ્યો કોકે કીધું ભાઈ હું છું તા કાંઈ નહીં આમ નેવે ભટકાણો કહેવાય નહીં ઓલે માર્યા કે આમ ભટકાણો નેવે બોલો કે ઘી સોપડ નહીં કે છે કૂણું પડે ઘીમાં તો આછું છે હું આમાં ઘી સોપડે એમાં ઢોકળા છે ડોહા ઘીમાં ઢોકળા છે ઘી સોપડે કૂણું શું પડે દાદુ ટાઈટ થાય અમુક નું અને જો આપણે નારી અત્યારે આ નારીમાં કેવો લેરકો છે તોય બધા સુરત વાળા આવ્યા છે અત્યારે બહુ સારું છે નકર હું વિજયભાઈ સોડા વાળા ગામમાં બે વૈજા જય માં ગાયત્રી જ્યાં જઈને ડોહા બોલ્યા મળે આપણને કે કયું ગામ ભાઈ અમાર હુરાપુરા હુરજન બધા અહીંયા છે તમારું કયું એમ કહો ને અને આપણે આ બસો આવે રાજધાની મેં અહીંયા રામાપીરે હાથ ઊંચો કર્યો મઢુલ્લે ઉભી રહ્યો ભાઈ અહીંયા કેમ ઠેઠ ઉભી રાખી ત્યાં હાથ ઊંચો કર્યો મારે તો એટલું હાલવું પડ્યું મને કે ભાઈ કે લબાઈનું કરવામાં બસ 4G છે એટલી સ્પીડ તો આવશે જ બસ ડોહી 4G જુઓ હમણાં એક જગ્યાએ લગ્નમાં ગયો છોકરી આમ બેઠેલી હો ઘૂંઘટ તાણી તે ડોશમાં કીધું કોઈ છોકરી કેટલી આપણા જમાઈને મળી છે સંસ્કારી કે હું શું મોઢું નથી કહેતા બેન પણ કીધું એ કે એકચ્યુઅલી આજે એવું છે ને એ વોટ્સએપમાં ઓનલાઈન છે એટલે એ ઓછું નહીં જોવે અને ઓનલાઈન હોય એટલે સમજી જવાનું આ ભાઈને બહુ સારું હશે આને ચિકનગુનિયા સ્વાઇન ફ્લુ કાંઈ નહીં થયું હોય ભગવાન હવને ઓનલાઈન રાખે બાપ સાયન આપી દેજો ને કરી આપણે એની ઉતારવી નહીં અમારી ઉતારે ડોહા અને કેવા તમને કહો છો રૂપકડાના કસકડાના આપણે ડોહલા પૈણા તાર આવું કાંઈ હતું નારે ના રામ રામ કયો હમણાં એક બેન કરિયાણાની દુકાન ગયા ભાઈને કીધું ભાઈ લાલ મરચા આપો કેટલા જો બેન તાકે 250 બેન ઉભા રહ્યા 5 મિનિટ એટલે ઓલા ભાઈ હાથ કર્યો લીલા મરચા આપ ઓલા બેન કે મારે લાલ મરચા જો સેમ સાના મને બેન લીલા મરચા આપ બોલે કે મારે લાલ મરચા જો સાના માના બેહો ને લીલા મારે ઘરવાળીનું નામ છે ને મરચા જોખવા ગઈ છે આ મોટી અમુક અમુક ટબકડી કાલ થાય અને આમાં જો આપણે બધા તમને કહું હીરાવાળા ધીરુકા એક નોખી લાઈન પકડી પીવીસી ની બાકી બધા હીરાવાળા હમણાં એક જણ આમ ડોક્ટર આગળ ગયો ને સાહેબે કીધું હું આવ્યો હોય તો કાંઈ નથી થતું પણ ડોક્ટર તો અહીંયા હું કામ આવ્યો તો કે સાહેબ અહીંયા નીકળ્યો હતો પણ અહીંયા હું કામ આવ્યો તો કે 1.5 વર્ષ પહેલા ગુમડું થયેલું પગે તેમ નાવા ના પાડી છે અહીંથી નીકળ્યો હતો કે પૂછતો હતો નાવાનું શરૂ કરી દો પણ કે 1.5 વર્ષ પહેલા તને ગુમડું મટ્યું કેટલા મહિના થયા હવે નાવાનું શરૂ કરી એક જણામાં નો પગ ભાંગ્યો હમણાં બહુ બધાને ભાંગ્યા એક જણો કાલ મને હામો મળ્યો 2 હાથે પ્લાસ્ટર આમના મદો વાળી નીકળ્યો અને મજા છે જો ડોક્ટર આગળ હમણાં ભાવનગર ગયો ડોક્ટર 2 થર્મોમીટર આપ્યા મને એક મોઢામાં ને એક ખિસ્સામાં મૂક્યું ધીરુકા હું કહું મોઢામાં જ બરોબર તાવ માપવા માટે હું કહું ખિસ્સામાં જ કે તમારે ખિસ્સું માપવા માટે હા હમણાં 3 ડોક્ટર આમ ઉભા હતા એક જણ આમથી આમ લંગડાતો ભાઈ તે બધા ડોક્ટર કે બધા ઓર્થોપેડિક ભેગા થયેલા પિયુષ
તે ઓર્થોપેડિક ભેગા થયેલા, બોલો કે આને ઘૂંટણમાં તકલીફ હશે. તો બીજો ડૉક્ટર કે ના એવું નથી સર, એને એકચ્યુઅલી ઘૂંટણમાં નહીં પણ અહીંયા સાંધામાં તકલીફ હોવી જોઈએ. તો ત્રીજો ડૉક્ટર કે એવું નથી, એકચ્યુઅલી એને અંગૂઠામાં તકલીફ હોવી જોઈએ. ઓલા ત્રણે આમ શરત નાખી કે કોનું હાસું પડે. ઓલા ભાઈને બોલાવ્યો, ભાઈ અહીંયા તો તને ક્યાં તકલીફ છે, ઘૂંટણમાં, હાંધામાં કે અંગૂઠામાં? ઓલો કે કાંઈ નથી, ચપ્પલની ડટ્ટી તૂટી ગઈ એટલે એમ હાલું હી કે. તમને એમ થયું ને હું બોલશે, મને એમ થયું હું બોલી. અને જો આપણે ગામડામાં જે દેશી ભવાઈ આવતી, હવે એ બધું ડોહું બંધ થઈ ગયું. એ પડદો ધીરુકા ખુલે, આમાં જૂનો ફાલ હશે, એને જોયું હશે. અને જૂનો ફાલ હોય એ આમ જો તમને કહું, ઓલા બાબા મને કહેતા હતી કે હું પૌણે આવ્યો ને પછી 2 પાન લઈ ગયો કે, એક મારી હાટું ને એક તાર મોટા બા હાટું. પછી રાતે કે આમ ઘૂંઘટ ખોલ્યા, પછી 2 પાન હું ખાઈ ગયો. એને ખવરાયું હતો મીંદડી કે ઊંદડું મારી નીકળ્યું, એવું લાગે ઠામુકો દાંત જ નહીં અંદર. અને દાંત વગર પાણીપુરી ઓછી ખવાય ડોહી. અહીંયા આગલા દાંત નતા કરે ને અંદર જેવા નીકળે નકરી કેટલી પાન. તમને ધારું ને સાહેબ તો 3 કલાકમાં પેટમાં દુખવા લાવી દઉં, પણ નહીં ધારવું એવું. તમને એમ છો ને હું બોલીશ, મને એમ છું હું બોલીશ. થાઈલેન્ડ ગયો ને તેના રાજા કૃષ્ણકુમાર સિંહજીની વાત કરતા હતા. બહુ ત્યાં તો હાઈ ફાઈ હોટલ હોય અનિલભાઈ. તે કૃષ્ણકુમાર સિંહની વાત કરતા હતા. મારા જમણવારમાં હજી વાર હતી. કોણ છે ત્યાં? મને કહો છો ભાઈ? છે એ કેમેરા વાળા કે 2 નંબર મારો આપજો એમ. તે ત્યાં વાત થતી હતી કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ઇંગ્લેન્ડથી કોટ લાવેલા અને કેટલી કરોડોનો કિંમતનો એ વખતનો કોટ અને રિસેપ્શનમાં ઊભા થા. અને રામજી કરીને એનો એક નોકર એ ચાના બરોબર આમ કપ લઈને નીકળ્યો અને રામજીનો બરોબર પગ હતો એ સતરજમાં ભરાણો. અને કૃષ્ણકુમાર સિંહજી માંથી એમ કહેવાય આખી ઓલી ગઈ એના પેલેસની મારી. અને એ કેટલા કરોડનો સૂટ હતો એની માથે ગંડેરી ગઈ સાની અને આખો કોટ બગડ્યો. છતાં કૃષ્ણકુમાર સિંહજીને ખાલી કાંઈ વિકલ્પ ન કર્યો, પ્રશ્ન ન કર્યો. રામજીને એટલું કીધું કે રામજી તને તો નથી વાગ્યું ને? આ સાહેબ ભાવેણો. પછી આ વાત પૂરી થઈ એટલે એમ જમવા ગયા. હવે એમ જમવા ગયા એટલે એમ બધા ઊભા થા. તો પડખેથી અમારે હારે ભીમજી હતો, અમને આપેલો. આ રામજી ને ઓલો ભીમજી તે કાચના કટોરા લઈને આમ નીકળ્યો. એને બરોબર સત્રના પગ ભરાણો. એ પડ્યો ને કાચના ગ્લાસ ને બધું ફૂટી ગયું. મને અહીંયા વાગ્યું. પછી મેં તે પૂરી આમ કાળજીપૂર્વક કીધું કે ભીમજી તને તો નથી વાગ્યું? તે મારી પડખે હતા કે ક્યાં ઈ કૃષ્ણકુમાર સિંહજી ક્યાં તું? ઈ એનો ઘરનો પેલેસ હતો ને, નહીં તાર બાપાને હોટલ લઈ ગયા. પાછો કે કાળજીપૂર્વક ભીમજી તને તો નથી વાગ્યું ને? ત્યાં હું ભોઠો પીડ્યો. હું કહું નકુસા માંગળા આવી ગઈ. પછી કે ભીમજી તને તો નથી વાગ્યું ને? કૃષ્ણકુમાર સિંહજી હતા એટલે બોલીએ. મારા પપ્પા મને કહેતા આપણે 1200 કે થળિયા હતા દાડમના. પણ હું કેના હતા કે ગોળવાના આપણે ભાઈ કે પેન્ડિંગ. આપણા ડોહલા નહીં થાય અવકાશ જાય તો ઓલા વાહે બાંધીને જતા આપણે દવા છાંટવાનું પોપ હોય. આપણને એમ થાય ચંદ્ર ઉપર દવા છાંટવા જતા હશે. અમીન અશ્વિન એક ફર ખોડિયાર સોટી હાલીને ગયેલા કેટલા વર્ષ પહેલા. તો ગામમાં સંઘ નીકળ્યો, બધાને હાથમાં ધજા. મેં અશ્વિને નક્કી કર્યું કે આપણે ધજા બનાવી 10 ફૂટ ઊંચો વાહડો લીધો, એની માથે ધજા ચડાવી, કેસરી કલરની ધજા, ફરક 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 થાય અને લઈ નીકળ્યા. હવે હાઈબ્રિડ રસ્તો ચોટીલા જતા હતા. એમ બાવળને ઉછી ઉછી કાઢી એમાંથી જવાનું. હવે મેં અશ્વિન બે અશ્વિનના હાથમાં ધજા, હું એની વાહે હાલ્યો જાઉં. ધીરુકા બહાર નીકળ્યા ને ધજા નહીં નકરો વાહડો. અને ગામના જોવે કે આ માતાજીને વાહડો ચડાવતા હું માથે જોતા હણે થાય એમના ધજા બજા કાંઈ ને. અશ્વિનને કહું ધજા કઈ કે મને આમ જોઈ વાહે પીગાઈ દીધી બાવળી આમ અનુભવ પૂછો અશ્વિનને ક્યાંય ગયો ઈ અત્યારે એ પાણી વેવતો છે એને પાણી ગળી ગયું મગજમાં. આ સુરતમાં પાણી આવ્યું ને ત્યારે એક પત્રકારના ઇન્ટરવ્યુ લેતો હતો. એક પત્રકાર બેનોને ઇન્ટરવ્યુ લેતો. પેલા બેનને પૂછ્યું વરાસામાં આવ્યો બેન કે તમારું શું ગયું? તો બેને આમ દાણો હરખો કર્યો. ભાઈ કે મારું ઘઉં બાજરો બધું તળાઈ, મારું ઘઉં બાજરો બધું તળાઈ ગયું, દેહમાં થોડીક સાસ આવી હતી તળાઈ ગઈ. પત્રકારે કીધું બેન તમે નિરાયત રાખો, કુદરતી પ્રકોપ છે, આમાં તમને સરકાર મદદ કરશે. બેન તો શાંત પડી ગયા. બીજા બેન ને પૂછ્યું બેન તમારું શું ગયું? બેન તો કેટલું રોય. પેલા સાહેબ કે મારું ઘઉં બાજરો બધું તળાઈ ગયું, છોકરાની 2-3 સડિયું વહી ગઈ, દેહમાં સાસ થોડોક દેશી ગોળ બગાવ્યો હતો, ઘીર બધું તળાઈ ગયું, ઘીની કઈક બવડી ઝપટા દે સડી. તો એ પત્રકારે કીધું બેન નિરાયત રાખો, આમાં તમને સરકાર મદદ કરશે. ત્રીજા બેન ને કીધું બેન તમારું શું ગયું? તો પેલા કેટલું રોય, મારો ધણી ગયો. આમાં જ કહેવાય નહીં તમને સરકાર મદદ કરશે. તો ઓલા કીધું બેન નિરાયત રાખો,
તમારે ધણીને ફોટો આપો, આખા સુરતમાં ફરવાના છે, ગમે ત્યાંથી ધતુરાને પાછો લાવશું. આપણી ગુજરાતની માવડીઓનું સાહેબ, આપણે ભારત દેશની માવડીઓનું તમને કહું, ધણીનું નામ ન બોલે. હમણાં આપણે નહોતા આવ્યો કુમાર શાળામાં, એ તમને કોઈ ન ખબર, કેમ કે સુરત વાળા. કુમાર શાળામાં આવ્યો, બેનને પૂછ્યું આધાર કાર્ડ કઢાવવાનું, બેન તમારું નામ શું? કે રમીલા બેન. હું નામ? કે રમીલા બેન. તમારે ધણી નામ? કે ઈ ન કહું, ગામડાની બાઈ બોલે નહીં. કે તમારે કેવું જ પડે, આમાં ડોહામાં નામ કોના સડાવવા? રમીલા બેન એકલું જ તે કેવું પડે. તે બેન પછી બહુ કીધું ને એટલું બોલ્યા, 3 ગંજી 3 ગંજી. બેની કે હરખું કયો આમાં મારે હું 3 ગંજી? ના ના ભાઈ 3 ગંજી 3 ગંજી. પડખેથી ધીરુકા જેવો ઉભો થયો ને એને કીધું સગંજી છે ના ઘરવાળા ના. પછી બેન ને કીધું, બેન કે તારા આમ જો ધણીનો ફોટો પાછા સુરતમાં રખડવાના છે, જ્યાં હોય ને સાહેબ કે ફોટો હોત તો આખું ઘર તળાવવા નીકળો. છોકરા તળજી કેટલું ખાધું છે, બે પાવ પછી કાંઈ મને તો મનમાં નથી, પણ આપણે ધણી તોય તળેડું બાંધ્યું. ફોટો તો નથી, તાકે ખાલી શબ્દ ક્ષેત્ર. કોમ્પ્યુટર યુગ છે. કેવું એનું હાઈટ હતું, કેવું એનું બોડી હતું, કેવી એની આંખો હતી, કેવા એના વાળ હતા. અને ભાઈ તો શરૂ થઈ ગઈ એમ તો કે યશવિયા જેવી માંસરી આંખો હતી, પણ તમારા ભાઈ એટલે તમારા ભાઈ હતા. ભાઈ સલમાન ખાન જેવું બોડી હતું, અમિતાભ જેવી 100 ફૂટ હાઈટ હતી, પણ તમારા ભાઈ એટલે તમારા ભાઈ. યશવિયા જેવી માંસરી આંખો ની એક આંખ નહીં, પણ આપણે એવું ટગટો કરશો તમારા ભાઈ એટલે તમારા ભાઈ દેતા પડે. પડખેથી રંભા બોલી, તાર ઘર વાળો ક્યાં હતો? ઝાડિયો ટાલ્યો ને બાડિયો ને બાઠિયો હતો. એ કે ત્યારે બોલી કીધું હારો લાવી દે, તારા બાપ નું શું જાય, અમારા આખા કુટુંબ ને નહીં વાંધો. પણ સાહેબ ખાવું ભલે, ખાવું માં ભેગું, પછી ભલે ઝેર હોય, અને ભેગું રહેવું પરિવાર ભેગું, પછી ભલે વેર હોય. બાપ પરિવાર હોય તો માણા ઉજળો છે, બાકી નથી અમુક રખડતા પરિવાર વગીરના. 7 જ વાર છે સાહેબ, લાખ રૂપિયાની વાત છે. 7 જ વાર છે, છતાં બોલાય હું અઠવાડિયું. ઈ સાહેબ 8મો વાર હોય તો મારો ને તમારો પરિવાર છે. બાપ 8મો વાર હોય તો પરિવાર છે, અને પરિવાર હોય આ અંગ છે આખો પરિવાર જ છે સાહેબ. 18 વરણ છે આખો પરિવાર. પરિવાર એવું નથી કે 5-6 જણાની યુનિટ. આમાં તમે જેટલા ભેળવી શકો એટલા પ્રેમથી ભેળવી શકો બધાને. અને આખું આ પરિવાર જ છે. અને પરિવારથી નોખો પડ્યો એટલે હગા બાપનો હાથ કદાચ એક્સિડન્ટમાં કપાઈ ગયો, છોકરો લેતા શરમ લાગે, છોકરાને લેતા બીક લાગે, કારણ કે પરિવારથી નોખો થઈ ગયો. એટલે પરિવાર ભેગા જેમ રહે ને એમ બધા હારા. નકર અમુક નો બાપ દીકરી આમ ઢીંઢા દીન બેઠા હોય ખાવા વખતે, માંડું જ ખાવું. અને ઈ કોકના વરામ જાય વરાય ડોહા બગાડે. એને દાળ શાકવા આપ્યું હોય તો ન હોય એવું કઈક થી કાઢે. આમાં નાખ્યું નથી, બહુ મીઠો લીમડો નથી, પણ મીઠા લીમડા ઘટ ન હોય ભાઈ. મીઠો લીમડો કે ઓછો છે રાજભાઈ? મીઠો લીમડો ઓછો હોય વધુ હોય શું ખબર પડે? દાળ ઢોકળી. હમણાં તો અમારા ભાઈ બનશે આશ્રમે તાપણી કરીને ઉઘાડા ડીલે આમ તાપતો હતો બુશર્ટ કાઢીને. હું કહું આમ કેમ? તે મને કે પાવભાજી ખાઈ જાય ને સાહેબ ના ગયો ને, તે સાહેબે કીધું છે કાસું રહી ગયું, તે અંદરથી શેકી નાખજો. હાવ લાઈવ 2008ની નદીમાં સુરત હતો, ટેબલ સંભાળતો મારા મામા ભેગું. તે 2-3 ઘંટીના કારીગર અને એક ધોલેરાનો મૂંગો અને બેરો ધીરુકા કઈ સાંભળે નહીં. હણામાં બધું સમજાવવાનું, એમાં હીરો તૂટી જાય ને એટલે આપણે આગળ આવે ને, આપણે આગળ આવીને તો બોલે જ નહીં, સાંભળે નહીં, બેહરે નહીં, અને મથાળા મારે. આપણે આગળ આવીને કે આ તારો એક ગયો એમ, આપણે આગળ સીધું એમ જ કે આ તારો એક ગીરો ગયો એમ. હાવ નો હો ગનભાઈ કેવા એ તમને હાહરા એ ઢોલ ઉપર તમને નહીં ડોહા બેહારે હોય. તાળીઓ તો વધાવો ભાઈ ને ભાઈ. ધીરુકાને જુઓ, એને બગી ભાગમાં નહીં થાવી ઘોડું, એ કઈક થી ગામમાં જ લેવેલા ટાયડું નીસો બાવળો હેઠે ને કહાઈ હાલે, હલે પણ હાલે નહીં, આમાં હલે પણ હાલે નહીં. સોમનાથ એમ ગયા તે માથે ઘોડા ઉપર બેઠા 3 જણા ગોઠવાના, ત્યારે એ વખતે નાના અને બોલો આમ ઢોહડી લઈ જાય. હું કહું અમાર નહીં થવું ભાઈ, અમે ઘોડું ઢોહડી ત્યાં મૂકી આવ્યા. હમણાં ઓલો ઘેર આવ્યો તો આમ જોઈ કે મારે કે ચશ્મા કઢાવો, બહુ વાઘે દેખાતું નથી, મને ખાઈ લેવા દે. ખાઈ લીધું પછી અગાશી ઉપર લઈ ગયો, અને પૂનમનો બરોબર ચંદ્રમાં ખીલેલો આખો ગોળ આવો મોટો ચાંદો. એ કે ઓલું શું કે ચાંદો, કે એટલું જ આખું દેખાય, હવે તાર કેટલું આખું જોવું તમને એમ થયું હું બોલશે, મને એમ થયું હવે કે તાર કેટલું કાગું જોવું એટલું જ દેખાય તો નહીં કે.
હમણાં તો એક જણો હાથે માઠમાં ને હાહુ હાહરાન ઘેરે હોમ તેડવા ગયો તે ના ગયો ને તે કે હાથે માઠમ નો તહેવાર છે હાળા બધા સુરત છે તે મારા હાહુ હાહરાન દાદ નહીં કેળા લેતો જ આવે કે ફરાળ તે કેળા વાળાને ભાવ પૂછ્યો શું ભાવ છે તો બોલો કે કોના ડઝન એ ખાવા દે ગરીબ માણસ ખાવા દે એને ગગલાવા પડ્યો બોલો કે લઈ જાવ એટલે લઈ જા ને 80 માં મારે પડતર છે ડોહા 100 રૂપિયાના ડઝન કેળા લઈ ગયો અને હાહુ હાથમાં આપ્યું જબલું પછી એને વહુને બાદ તેડી નીકળ્યો અને ગાડી ઉપર જતો તો પછી એને હાહુ હાથમાં 20 રૂપિયા આપ્યા એને અને બે માણા પછી ગાડી ઉપર બેસી ગયા ધીરે ધીરે જતા હતા એટલે ઓલા ભાઈએ કીધું તાર મમ્મી હાટું હોના ડઝન કેળા લાવ્યો અને તાર મમ્મી મુદળ મને 20 રૂપિયા હાથમાં આપ્યા ત્યારે ઓલી બોલી અભાગ્યા તું મને તેડવા આવ્યો તો કેળા વેચવા આ કેળા વેચવા એવી વાત કરી તે અમરેલી બાજુ એક ડોક્ટર છે તમને કહું ને આ પ્રોગ્રામ હતો ને હું 2-3 દી રોકાણો તે ગગલાવે કોઈ દવા ન આપે એક જણ આવ્યો સાહેબ કે ટીંડોરા ખાવ પેટમાં પણ હું કામ ટીંડોરા ખાવા ગલકા ખા શીબડા ખા તુરિયા ખા ભીંડો ખા ગુવાર ખા હું કામ ટીંડોરા ખાવા લાય 150 નીકળ બીજો આવ્યો સાહેબ કે બસમાં બેહું ચક્કર બહુ છે પણ હું કામ બસમાં બેસો મેટાડોર માં જા ટેમ્પામાં જા બસમાં હું કામ લાય 150 નીકળ ત્રીજો ગયો સાહેબ કે સણા ખાવ પેટમાં હું કામ સણા ખાવા મેથી ખા મગ ખા બાજરો ખા ઘઉં ખા હું કામ સણા ખાવા નીકળ લાય 150 એમ આપણા દાદા ગયા વાડીએ પાણી વાળતા હતા ને પાણી વાળતા વાળતા જો અમુક ફૂલ થઈ ગયા ને આમાં પ્રેમમાં પાગલ થઈ ગયા ને ન્યાય શાયરીઓ બોલે ધોર્યો છે રળિયામણો પાવડો ઝોલા ખાય જાનું તારી યાદમાં નાકા તૂટી જાય લે આવ નો વાહ બાપ આ જો ઈ ફાલ પાણી વાળો વાળો ભરતભાઈ ત્રણ માવા લઈને વ્યા જાય વિજયભાઈ નાજી સવાર વયા જાય હાંજ સુધી ગામમાં દેખાય નહીં પાદરમાં વાડી છે તોય ઈ ભલી ને એની ભેં ભલી તો ન્યાય શાયરી કે ભરતભાઈ ધોર્યો છે રળિયામણો પાવડો ઝોલા ખાય જાનું તારી યાદમાં નાકા તૂટી જાય અમારા ભત્રીજો મને કહેતો કાકા એ કે પ્રેમના માર્ગ ઉપર દર્દ હોય છે હું કોઈ ન્યા મેડિકલ કરી નાખ પ્રેમના માર્ગ ઉપર દર્દ હોય તો ઘરાઈ ગઈ રે ને જાય ગઈ હમણાં મારા ઘરના કે મારી કે દે ધનાધન ખાતું ખોલવું છે હું કહું હું મને કે દે ધનાધન હું કહું આ કયું ખાતું મને ઓલું જનધન દે ધનાધન હું કહું ડોહું જનધન ખાતું ત્યાં રોજ ક્યાં ઘેરે ભાખરી કહી કે ભાખરી નહીં કીધી પણ ક્યાં ખાવી ગાંઠિયા ભરી રેવી ભાઈ ગાંઠિયા ભરી રેવી છે હા ક્યાં હતા આપણે હા હા ઈ લેતો હમણાં એક દાદા અમારે બીડી પીતા હતા પછી પેલી શર્ટ લે ને એટલે સેજ ઉધરસ લે બીજી શર્ટ બહુ ઉધરસ બીજી શર્ટ હું કામ લીધું મને કે એક શર્ટ ઉપર ચડી ગઈ ને પાછી લાવવા લે અને તમને કોઈ બીડીમાં ધામુકું ધુમાડાનું ગોઠું ન નીકળે ને કામ ધુમાડાનું ગોઠું કેમ નથી મને કે ભાઈ સીએનજી છે બીડી પાછા શાયરી બોલતા હતા સિગારેટ પીને વાલે કભી ખાખી નહીં પીતે મિલે પ્રેમ કા ठूठा तो आखी नहीं पीते હા ભાઈ એક દી ઘરે કે રાજભાઈ રાખે ખબર પડે કેટલામાં પડે આ ડોહા બધા 500 રૂપિયા આપ્યા હતા છે સાહેબ ભણાવે બેન છે જેનો અવાજ હતો બેન અને આ છોકરો સારું થાય બાકી આમ જે ઘોડિયામાં હોય ટીટોડી જેવા ટાંગા એમાં બેઠું હોય સૂતું હોય દેખાય નહીં ઘોડિયામાં ગોતવું પડે ક્યાં એક જગ્યાએ ગયો બેને ફ્રીજમાં છોકરા કાઢ્યા હું આમ કેમ મને કે બગડી ન થાય ને ભાઈ હું કહું આને ડોહા ફ્રીજમાં ન મુકાય ઈ ન બગડે પણ આ ફ્રીજ બગાડે સફરજન એવું મૂકો આમ જો કાનમાંથી નાકમાંથી બરફની ખાંગડિયું ખરે 15મી ઓગસ્ટે અમને ઓફિસે ઉદ્ઘાટન હતું તે 15મી ઓગસ્ટે રાષ્ટ્રધ્વજ લેવા મોકલ્યા મારી વાહ એક બિચારો ગામડાનો ત્યાં તો સ્ટેશનરી વાળા ના કે રાષ્ટ્રધ્વજ આપજો ને કલર હારા દેખાડ્યો ઈ શેરીઓ નીકળાતો નહીં તો રાજભાઈ આપણને કે જવું એટલે ધામી લેવા દાંત કઢાવે નહીં અને બધા ડોહા કઈ મહેશભાઈ નો કે અનિલભાઈ મારે એવું ટ્રાય કર્યું તો કોકના કરી બેહવા જાય પછી છોકરાને બોલાવી અહીંયા આવી તો મને ઓળખે છો
હા હું નામ થાય કે મહિલો ધામેલ્યો. ત્યારે આપણને ખબર પડે કે આના ઘરમાં આપણે કેટલી વેલ્યુ છે. અમુક અમુક ના ઘેરે જ આવી તો ડોશમાં એમ કે કોણ આવ્યું છે તા તેને ઈ કોણ મહિલો તા કે મેઘાભાઈ મહિલો હાવ ન્યા પોગાડે ડોહા. અને આપણે જેમ આમ આમ ટાણાથી બસો આવી સોકડીએ પોગે તો આપણને ખબર પડી જાય ટાણા વાળી બસો આવી સાસ જ ગંધાતી હોય નકરી. અને અહીંથી બધું તમને ઉપાડીને ઉપાડીને લઈ જાય. અમુક તેલના ડબ્બા સડાવે ડોહા ત્યાં હું નહીં મળતા હોય. આપણે કંઈક નવું સિટી પડવું છે ધીરુકા મંગળ ઉપર પ્લોટ રેવી એકાદો ત્યાં એલ્યુમિનિયમ નું કરવી. અને કે બધે આવા સ્ટેજ ન હોય તમને કહું. હા આમ બે જણા હામાં બેઠા હતા પતિ પત્ની એટલે ઓલી કઈક ભૂલ કરી એટલે ઓલી એક લાફો માર્યો અને ઓલી રોવા મળી. મારા બાપા કહેતા હતા 10 બાજુ રોજ હતા બધું કે દેજો પણ ધંધુ કે નો તો મારો રોયો કોઈ તો મારા નિરાશ તો નીટી ગયો બાઈ વરે થાય. ઓલી કે ગાડી આપજો પ્રેમ હોય કે એટલે કે મરાય જાય તમને કે હું પ્રેમ નથી એમ હામી ત્રણ વળગાડીને ઓલાને કે તને પ્રેમ નથી ન કરી કે રોજ હળદરું ભર્યું પડે ભાગ્યા કે પણ એ આયા છે તમને કહું ભાઈ કે આમ તમે ભાલ વટો એટલે ના કઈ આવું છે નહીં. હમણાં કારજમાં મારો પ્રોગ્રામ વાત ઉપર ધ્યાન આપજો બાપ લોકેશન બાંધું છું. કારજમાં મારો પ્રોગ્રામ હવે દાદાએ કીધું કે છેલ્લી વખત ગામમાં ધામેલ્યો આવે પણ કારજમાં તું બોટલો હાહાર ન કરવાનું હોય એટલે હું બરોબર ગામમાં એન્ટ્રી કર્યો એટલે ડોહલા બેઠેલા એટલે પૂળો પૂળો મૂછું દાળ પીતા હોય દાળ તો પેલા મૂછું દાળમાં જાય પછી આમ મિતાડી પૂળો પૂળો મૂછું મને કે હું આવ્યો ધામેલ્યા હું કહું આમ જો ઘડી ખવાણી કરવા આવ્યો મને આમ જો દાંત ખીખાડા ઓછા કરાવજે હાથે માથે વખતના ધોન્યુમાં વારા નહીં થાય. હું કહું વાંધો નહીં. હું કહું તમે આવો આવો દાદા આવો. હવે બરોબરના દાળ ને શાક ની 2 સૂલ. હવે સૂલ ઉપર કોકે ડોહલાવે સલાહ આપી કે આને સ્ટેજ બેઝ ન હોય કે નાખો માથે પતરાના પતરા. હવે સૂલ કોક જુવાનડા હતા આપણે રાજભાઈ જેવા બુરવી ભૂલી ગયા ને હેઠે એમના દેતવા ધગધગે માથે પતરાના પતરા. કોકે સલાહ આપી કે આને ગાડલા ન હોય નાખો માથે બુંગણ. હવે બુંગણ કેટલું તાક ઝીલે અને 2 કલાકથી એમનામ સૂલ ગોઠવેલી એટલે હેઠે એમનામ દેતવા ધગધગે. પછી હું બેઠો અને મેં શરૂઆત કરી મારી શાંતિકરણ જગભરણ ઘડો ઘડ્યા ભાવ ઘાટ અને ડાયલની સૂલ માથે દેહવાનો વારો પાછો બંધાનો હેઠે એમ નામ દેતવા ઉપર પતરા એની માથે આપણે. મેં શરૂઆત કરી મારી શાંતિકરણ જગભરણ ઘડો ઘડ્યા ભાવ ઘાટ એથી નમીએ તને નારાયણી મારી વિશ્વ રૂપ. આપણને શેઠ ઝટકી લાગી એટલે મને એમ કહો દાદાને ખોવા આપી દેવાય. હું કહું આપણા ગામના મોહન દાદા હું કહું ભજનની મોજ કરાવશે આપણને. અને દાદો આવ્યો તમને કહું 2 બાજુ અણિયું વાળી ટોપી બગલાની સાજી અડી ગઈ હોય તો ડોહી ફૂટ થાય આપણને. દાદા મને આમ જોઈએ કે ભજનના ભૂકા કાઢવું હાથે માથેમાં વખતના વારા નહીં થાય. અને આપણે પેલા જે ધૂનું થાય હતી એક એમ્પલી હોય 60નું બબ્બાઈ એક ગામમાં ભૂંગળું અને એક પડાળમાં અને આટલું માઇક્રોફોન આઘું મૂક્યું હોય ન્યા ખાખી દોરો વીટ્યો હોય ગાભો. આપણે એમ કે દાદા એટલું બધું આગું કેમ થાય કે ધૂન ગાતા ગાતા હોર લાંબા થઈ જાય. એટલે પછી દાદા આવ્યા ને દાદા ઉપાડ્યું ભજન વીજળી ન ચમકારે મોતીડા પરવો પાનભાઈ અચાનક અંધારા થાશે. હું કહું દાદા તમને થાય છે શું? દાદા બીજું ભજન ઉપાડ્યું કોને કહું દલડાની વાતું રે આયા નથી રે વાતું હવે નથી રે પણ દાદા તમને થાય દાદા ભજન ઉપાડ્યું ધૂળી રે દખાવી બેલી બેતા ડાવલ ઉડી રે આવો રે હંસો પતરે આવીને બેઠો તન મન ભીતર છોડાયો માર્ગ દાદા હવાઈ નો જેઠા ઉતી દાદા છેલ્લું ભજન ઉપાડ્યું હંસલાલો ને એવે રે પતરા આ તો સુલાલા રે પતરા એ તો પીળે થયા પતરા લઈલા પતરા
દાદા રાતા 16 થઈ ગયા એટલે વિનંતી કરું હવે મારે અહીંયા બેહે એમ નથી કેમ કે હું નથી બેહું એકમ